જોડાવા માટે અને આ તમામ માહિતી માટે અત્યારે હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે, પાકિસ્તાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી દીધી છે। પાકિસ્તાને પોતાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તમામ ફ્લાઇટ્સ રદ કરી છે। તો પાકિસ્તાને પોતાની તમામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। લાહોર, મુલતાન, फैजलाबाद, सियालकोट, इस्लामाबाद एरपोर्ट તમામ એરપોર્ટ પર સુરક્ષા પણ વધારી દીધી છે અને પોતાની તમામ જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઉડાન ભરવાની હતી તે ફ્લાઇટ્સને રદ કરી દેવામાં આવી છે। પાકિસ્તાન ભારત દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકથી સખત ગભરાઈ ગયું છે અને પોતાની તમામ નેશનલ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે। એરપોર્ટ્સ પરની સુરક્ષા પણ પાકિસ્તાન દ્વારા વધારી દેવાઈ છે। લાહોર, મુલતાન, फैजलाबाद, सियालकोट एरपोर्टने बंद રાખવામાં આવ્યા છે। જે હાલ માહિતી મળી રહી છે તે પ્રમાણે પાકિસ્તાન તરફથી પોતાની નેશનલ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરાઈ છે। મોટા ભાગના તેના જે એરપોર્ટ છે તેને બંધ રાખવામાં આવ્યા છે। તો ચંડીગઢ એરપોર્ટ પર બંધ કરી દેવામાં આવ્યું છે। આ સાથે જ અમુક 5 નાગરિક એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા છે। અમૃતસરના શ્રી ગુરુ રામદાસ ઇન્ટરનેશનલ એરપોર્ટને બંધ કરવામાં આવ્યું છે અને ત્યાંથી જે ફ્લાઇટ્સ ઉડાન ભરવાની હતી તે બધી ફ્લાઇટ્સને પણ રદ કરવામાં આવી છે। આ સિવાય રનવે અને એરપોર્ટ પરની જે બહારની સિક્યોરિટી છે તેને વધારવા માટે પાર્કિંગને ખાલી કરાવી દેવામાં આવ્યું છે। અમૃતસર એરપોર્ટ પર ફ્લાઇટ સેવા રદ કરી દેવામાં આવી છે। બધી જ ફ્લાઇટ્સ રદ કરી દેવાઈ છે। તો સ્ટાફને પણ એરપોર્ટની બહાર નીકાળી દેવામાં આવ્યો છે। તો જે હાલ સમાચાર મળી રહ્યા છે, એરપોર્ટની બહારના પાર્કિંગને ખાલી કરાવી દેવાયું છે। સ્ટાફ જે છે એરપોર્ટનો એ તમામ સ્ટાફ મેમ્બર્સને પણ બહાર નીકાળી દેવામાં આવ્યા છે। તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે। અમૃતસર એરપોર્ટ પરથી જે ફ્લાઇટ ઉડાન ભરવાની હતી તે ફ્લાઇટ્સને રદ કરી દેવાઈ છે। એરપોર્ટની બહારના જે પાર્કિંગ લોટ્સ છે તેને પણ ખાલી કરાવી દેવામાં આવ્યા છે। ચંડીગઢ એરપોર્ટ બંધ કરાવી દીધું છે। રનવે અને એરપોર્ટ તમામ બંધ કરી દેવામાં આવ્યા છે। શ્રી ગુરુ રામદાસ ઇન્ટરનેશનલ એરપોર્ટથી જેટલી પણ ફ્લાઇટ્સ ઉડાન ભરવાની હતી તે તમામ ફ્લાઇટ્સને રદ કરી દેવામાં આવી છે। 5 લોકલ એરપોર્ટ્સને બંધ કરી દેવામાં આવ્યા છે। ચંડીગઢનું એરપોર્ટ તો બંધ કરાયું છે। આ સાથે જ 5 જેટલા નાગરિક એરપોર્ટને બંધ કરી દેવાયા છે।